આપણે જેવુંભાઈ નાઈ લીધું છે. હું જેવું તો હર હર મહાદેવ મિત્રો, કેમ છો? મજામાં તો છો. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો આપણે પહેલા વિડીયોમાં આપણે જોયું હશે કે તમે અહીંયા હું અલમપર પહોંચી ગયો છું. તો અલમપરમાં આપણે એક જગ્યાએ આવ્યો છું, મંદિર છે, બહુ મસ્ત લોકેશન છે, જોઈ શકો છો. અને આ વિડીયોમાં બન્યા રહીજો. આ વિડીયોમાં ઘણું તમને દેખાડવાનું છે. અને જૂના વિડીયોમાં તમે જોઈ લેજો, એમાંય આપણે વિડીયો વાળો બનાવ્યો છે. અને જે આપણે સારા વિડીયો બનાવવાના છે. તો બન્યા રહ્યો તમે મારા વ્લોગમાં ઠેઠ સુધી. આમ ફોટા પાડવા આવ્યો, હું લેવા જેવો આવ્યો છો? ફોટો પાડવા જો. તો મિત્રો, આજ આપણે વ્લોગ બનાવવાનું શરૂ કરી દીધું હતું. આપણે જે વ્લોગ ચાલુ કર્યો છે, તો આજે અમે આવી ગયા છીએ તળાવે નાવા. તમે જો તળાવનો હું તમને નજારો દેખાડું જો. અને હું તમને ઓલા પણ તળાવે લઈ જાઉં, તમને હું દેખાડું કઈ રીતે. આજ તો જો વિજયભાઈ કારણ કે પોગી ગયા છે. રણજીતભાઈ સામે છે. રણજીતભાઈ ને આમથી ગાડી લઈને આવે છે. તો આપણો આ રસ્તો છે. રસ્તો એવો છે ને, કેડી આપણે બનાવવી પડે. એમ તો હતું ઓલા એવું. એકદમ પાણી જોયું હોય ને તમે, મસ્ત પાણી છે જો, ચોખ્ખું. અમે આવ્યા હતા હું જેવીન ની કાલે નાવા, પણ એમાં એવું હતું ફોન ચાર્જરમાં પડ્યો રહ્યો ને અમે અહીં વી આવ્યા. તો પછી કઈ ફોન મંગાવ્યો, કલાક દોઢ કલાક જેવી વાટ જોઈ, પણ ફોન કાંઈ કોઈ લઈને ન આવ્યો ને પછી આમ ઘરે રહી ગયા. પાછા કાલે આવશું તો તમને હું આજ નજારો બતાવીશ. જો અહીંયા કાંટો વાગે ને ડાયરેક્ટ આખી આવે ને કાંટો છે, તમને મોઢા ઉપર જ આવશે. અહીંયા મને એક કાંટો અડી ગયો છે. બાવળિયાનો કાંટો ડેન્જર આવે. હો, માછલા છે જો, આવડા કેવડા માછલા છે. માછલા છે ને ડેંડા છે. ડેંડા તો બહુ છે. એની સીપ અહીંયા આપણે હોય તળાવમાં, સીપ અહીંયા તળાવમાં સીપલા છે. મને ખબર તળાવમાં હોય નહીં, પણ અહીંયા તળાવમાં હશે તો ઈ જો. એ તો રાજાજી ચલ નીકળે નહીં, સરપંચ નું બહુ શક્યતાઓ છે. જોવા છોકરા આપણીથી નાના એવા છે તો એ જોવો. અને કમે છે ઘેરુથી બીવામાંથી ઉષા નથી આવતા. શું છે? બહુ મોટા ડેંડા છે. આ બધા અહીંયા નાઈ છે ને, બધા પાયલોટ થઈ ગયા. જોઈજો હમણાં. હાલો જો. તો આપણે તળાવે નાહી લીધું છે, નાહી કાઢીને પાછા ઘરે જઈએ છીએ. ઘરેથી હવે જસદણ લગભગ નીકળવાનું છે. તમે બન્યા છો વ્લોગમાં, હું તમને એટલે કે બતાવી. નાહી કાઢીને જો બધા ઘરે જઈએ છીએ હવે. કાંટા શું છે? નાક દાદા તો આપણે ઠસ્સા આટો નીકળી ગયા હતા. તો આપણે અત્યારે બોટાદ પહોંચી ગયા. બોટાદનું આ રેલવે સ્ટેશન છે આમ આગળ.
તો અમે અહીંયા ગાડી આપણે ભરેલી છે ને ત્યાં ગાડી લેવાની હતી ને તે ગાડી અને અહીંયા આપણે બધા ઊભા છે. 2 ગાડીઓ મારી પાસે છે, એ લઈને નીકળવાનું. અને સ્ટેશન અહીંથી થોડુંક આગળ છે, સ્ટેશન છે. તો અહીંથી સેવ અંદર બેઠો છે, હું તમને અંદર દેખાડું. હાલો જેવું ભાઈ, હાલ જેવું આવું છે, આવું છે આમાં બેવું કઈ નહીં. અત્યારે આવું એમાં બેવું કરે હાલ આવું હોય તો આવું છે. તો અમે ઢસા પોગી ગયા. ઢસા પોગીને હોટલે આવ્યા છે. હોટલે જમી કાઢવીને પછી પાછા ઘરે જવું. ઘરે જવાનું છે, આપણે જવાનું છે. તો જમી લેવી, જમી કાઢવીને પછી પાછા જઈ ઘરે. તો અત્યારે તો રોડ ઉપર થાકી ગયા, કોઈ ગાડી આંકી હમણાં ઘરે જ આવી. આપણે પહેલાં આપણે જમી લેવી. હોટલ છે તો આપણે હોટલે જમી કાઢવી લીધું છે ને આપણા ઘરના ઘરે પગી ગયા છે. ઢસા તમે જુઓ ઘરનું કેવું કર્યું એ જેવું જો ધા કઈ છે ખડતો જુઓ ઘરમાં. ક્યાં ભૂંજરા આવ્યા? જો ભૂંદા આવ્યા. હે પાણી તો વાહ ચાલુ રાખ ઘડી. આમ બારે જાહે પરાહે પડ્યું ક્યાં લઈ જાવ તેડી લેજો. જેવ તેડી લઉં ઉપર વયો જા. આપણે લગ્નમાં અહીંયા આવ્યા હતા ત્યારે કેટલું હરખું હતું. આપણે જો ખાલી એક હે 11-12 મહિનામાં જ કેવું થઈ જાય. 11 થી 12 મહિના જ છે. અને કરાય આપણે માંડવો નાખ્યો તો તોય તે ઠેકાણે કરી દીધું ને બધી વસ્તુ. આમ જો ખડ બળ અહીંયા જો હા દાળ એમડી છે. હાની સિવાય ખોટું ગમે અહીંયા તમે રહ્યો ને, તમે તમારા ઘરના ઘરે પોગો નહીં ને, તમે ત્યાં જ્યાં લગી પોરો ન ખાવ ને ત્યાં લગી તમને પોરો ન થાય. હો હવે કાંઈક કરશું, થોડુંક સફાઈ બફાઈ. લાઈટ મીટર નાખીએ આમ નથી ક્યાં મીટરમાં દેખાય? આધન રે ઘરની સફાઈ કરવી છે. તારે કાકી ડો કુવામાં ઠેકડો માર્યો એને તાપણામાં. ઓલી હોટી ઓલી કરો તો ધુવાડા કરી આંખમાં ઉડાવી દે. આ બધું વસ્તુ બાળી દેવાનું છે એટલે આપણે મસ્તી ને શોખ વાળી થઈ જાય. ત્યાં ઘોડો છે હો, ઘોડો ને હળગે ઘડીક તો આમ એટલે લઈ લીધું બધું. ભડકો કર્યો મોટો જબર ગોદડા જેવું હતું. કાંક પાણીનું શું કામ બગાડું બંધ કરો છે? મારી કાને નો નાખતા. તો અત્યારે અહીંયા હવન થઈ રહ્યો છે. સાલો લીલો બળ્યો ને નકરા વેલા જ છે એના. ચરો કોને ઓલા વેલા ભાઈ. તો આપણે આ ખડ ને બધું કાઢી નાખ્યું છે. આપણે ગા માતા ને લઈ આવ્યા છે. બધું ખડ ખાઈ જાય ગા માતા. પોળા કરી નાખ ને હવે ધોવાના છે. આ બધું ખવડાવી દેવાનું છે. ઘણું ખડ છે ને ઘણું તો કાઢી નાખ્યું અમે. હા નકર ધરાય. હા અને હવે અમે ખાટલે જઈ બેઠા છીએ. બરોબર ને વિજાભાઈ આમ જો એનું કામ ચાલુ છે અને એમ બેઠા છે. ઘાસ ચાલુ છે ખાવાનું અને એટલું બધું ખડ ખવડાવી દે ને તો ઘણું
તો આપણે ખડ કાઢવું નહીં. મને એ હાથમાં પરપોલો પડી ગયો છે, આપણે ઓલો દાંતડા જેવું હતું ને એમથી. તમારે બહાર જ હોતે ઓહો તો ઓલી બાજુ આ માછલા પકડવાનો ધંધા ચાલુ કર્યા છે, તો આપણે જોયું માછલા કઈ રીતે પકડે. ગાડી આવી જરૂરત છે. હાલો ભાઈ માછ ઉભી રે ગાજી બધી ઉભી રે, પાણી બેગ ઘડી. ક્યાં છે? હા રે 4 ક્યાં છે? 5 છે. 5 છે. એ હમણાં ઓલામાં નાખો ડોલ બરોબર. તમે ટાંકી એમ છે માછલી એકાદી નાખી દેવાય, પાણી તમારું બગડે નહીં, પૂરા વાળું ન થાય. ઉભી રે પાણી રવા દે ઘડી. એ મોટી ખાઈ ને તો કામ નહીં. શું કામ? હા આયા તો મોટી આમ કઈ છે આમાં ને કઈ આમ નામ પોઈન્ટ કરતા જવું જીવ જાહે તો ઓલો મોકળો. ઓલે પણ મજા આવે તો કાંઈ ન થાય. એવું આવશે તો કાંઈ બહુ કેવું તો લે. આપણે કાળુભાઈ ડેમમાં આવી ગયા છીએ. ડેમની પાસે નાનું એવું તળાવ છે, તળાવમાં આપણે નાવી છીએ. તો ગવો તમે નાવી હાલ ડાયમંડ અહીંયા લાવો. કેટલું ઊંડું છે યાર. સાટા નો ઉડાડતા નકર મારી. તો હાલો મિત્રો, તો આપણે અત્યારે નાહી લીધું છે. નાહી કાઢવીને કપડાં બપડા બદલાઈ નાખ્યા છે. 2-3 દિવસ આપણે તળાવમાં જ નાહવાનું કર્યું. મોટું બાથરૂમ કહેવાય આ. જો આ તળાવ, આ તળાવમાં નાહવાની એવી મજા આવે ને. અત્યારે તો ભેંસી નાહી છે. આમ રાજ બેઠો છે. તો તળાવમાં નાહવાની મજા જ એવી આવે. તમે નાહી લીધું છે, નાહી કાઢીને હવે જવું ઘરે જમવા. તો હવે તૈયાર થઈ જાય ને, તૈયાર થઈને અમે ઘરે આવ્યા જાય. ઘરે જઈને પછી હવે કાંક આગળ બતાવું તમને કાંક નવીન. અત્યારે આપણે તડકે પડે ને આપણે ગાડડા આવી ગયા. જેવું ભાઈ ગાડડા બોલે જ જેવું ગાડડા જો ગાડડા એવા છે. બોલતો જેવું ક્યાં આવ્યા ગાડડા? એન પર ફરીને બોલતો અહીંયા ફરીને. હાથ પાડે ને આપણે આ મોટા કલાકાર બી ભેગા થયા છે આજે. એક જિગ્નેશ કવિરાજ છે ને એક દેવટ ખવડે છે. આપણે જિગ્નેશ કવિરાજ દેવટ ખવડ જિગ્નેશ કવિરાજને સલાહ આપે છે.